दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોયું હતું કે કોષનો કદ અને કોષના આકાર વિશે ચર્ચા કરી કે દરેક કોષ હોય છે દરેક કોષનું કદ એક સરખું નથી હોતું અને બીજું કે દરેક કોષના આકારો પણ એક સરખા હોતા નથી અને થોડીક આપણે ડીએનએ વિશે ચર્ચા કરી હતી। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો જે ટોપિક છે એ ટોપિક છે આદિકોષ કેન્દ્રીય કોષ, જેને બીજું કહેવામાં આવે છે પ્રોકેરિયોટિક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયો ટોપિક છે આપણો? આદિકોષ કેન્દ્રીય કોષ, જેનું બીજું નામ શું છે? પ્રોકેરિયોટિક કોષ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષ કેને કહેવાય? તો આપણે બધા જાણીએ છીએ કે જે કોષમાં કોષ કેન્દ્રને ફરતે પટલ આવેલું હોતું નથી તેને વિદ્યાર્થી મિત્રો આપણે આદિકોષ કેન્દ્રીય કોષ એવું કહીએ છીએ। જેમ કે આપણે જોઈએ કે માનો કે જે કોષમાં કોષ કેન્દ્ર છે પણ એના ફરતે પટલ હોતું નથી, જેથી તેને કેવો કોષ કહેવાય? આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો આપણા મગજમાં ક્વેશ્ચન થાય કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ કેને કહેવાય? કે આપણે જોઈ ગયા હતા કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ એટલે તો કે ભાઈ જે કોષમાં કોષ કેન્દ્રને ફરતે પટલ આવેલું હોય તેને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય અને આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે જે કોષમાં કોષ કેન્દ્રને ફરતે પટલ ન હોય તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય। તો એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એ પણ જોયું હતું કે સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ ક્યાં ક્યાં? તો કે ભાઈ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે તે કેવા કોષ છે? તો કે તે સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ છે। ક્યાં ક્યાં કોષ? તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ તે સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણો છે। તો આપના મગજમાં થાય કે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવ ક્યાં ક્યાં? તો આપણે લખ્યું છે કે આદિકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણો ક્યાં ક્યાં છે? જેમ કે એક તો બેક્ટેરિયા છે, એનો કોષ કેવો હોય? આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવે। એ ઉપરાંત નીલહરિત લીલ, જેનું બીજું નામ છે સજીવનું સાયનોબેક્ટેરિયા અને બીજું એને BGA મતલબ કે બ્લુ ગ્રીન આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો એ ઉપરાંત બીજું કયું છે? તો કે માઇકોપ્લાઝમા છે, એ પણ કેવો છે? તો કે એ પણ આદિકોષ કેન્દ્રીય કોષ છે। એ ઉપરાંત પીપીએલઓ, પ્લુરો, ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે પૂછે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણો અને સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણો। તો સુકોષ કેન્દ્રીય કોષમાં કયા કયા કોષો હોય? તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ સુકોષ કેન્દ્રીય કોષ છે અને આપણે પૂછે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષના કયા ઉદાહરણો? તો કે ભાઈ બેક્ટેરિયા છે, નીલહરિત લીલ અથવા સાયનોબેક્ટેરિયા અથવા બ્લુ ગ્રીન આલ્ગી, જે તમે નામ કહો ત્રણેય નામ એકના જ છે। એ ઉપરાંત માઇકોપ્લાઝમા, એ ઉપરાંત પીપીએલઓ, પ્લુરો, ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। તો આ બધા સજીવ એવા છે કે જેના કોષમાં કોષ કેન્દ્રને ફરતે પટલ હોતું નથી। તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બુક્સ ની અંદર આકૃતિ આપેલી છે તમને પ્રાણીની, આપણે અગાઉ દોરી ચૂક્યા છે એટલે દોરતા નથી, માત્ર લખી છે કે લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ। તો આપને ખબર જ છે કે સુકોષ કેન્દ્રીય કોષ કેને કહેવાય? જે કોષમાં કોષ કેન્દ્રને ફરતે પટલ આવેલું હોય તેને આપણે સુકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ। તો લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષમાં પછી વનસ્પતિ કોષ હોય તે ભલે પ્રાણી કોષ હોય તે ભલે, કારણ કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે મોટા ભાગના કેવા છે? સુકોષ કેન્દ્રીય કોષ છે।
તો આપણે જોઈએ કે તેનું કદ કેટલું હોય તો કે 10 થી 20 માઇક્રોમીટર જેટલું હોય. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો લાક્ષણિક બેક્ટેરિયા મોટા ભાગના બેક્ટેરિયા હોય છે એનું કદ કેવું હોય છે 1 થી 2 માઇક્રોમીટર જેટલું. ત્યારબાદ પીપીએલો સજીવ, પીપીએલો નું ફૂલ ફોર્મ લખ્યું છે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. આ પીપીએલો છે તેનું લગભગ કદ કેટલું હોય કે 0.1 માઇક્રોમીટર જેટલું હોય છે. અને વાયરસ નું કદ કેટલું હોય તો કે 0.02 થી 0.2 માઇક્રોમીટર જેટલું વાયરસનું કદ હોય છે. આ બધા કદ યાદ રાખવા તમારે જરૂરી છે. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે આ ક્યાં છે સુકોષ કેન્દ્રીય કોષ છે અને આ ક્યાં છે આદિકોષ કેન્દ્રીય કોષ છે. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સ્પષ્ટ થાય કે સુકોષ કેન્દ્રીય કોષ કરતા આદિકોષ કેન્દ્રીય કોષ છે તે કદમાં કેવા હોય છે નાના હોય છે. તમે કમ્પેરિઝન કરી શકો. જો સુકોષ કેન્દ્રીય કોષનું કદ કેવડું હોય 10 થી 20 માઇક્રોમીટર, જ્યારે લાક્ષણિક બેક્ટેરિયા અને પીપીએલ નું કદ બહુ ઓછું છે 1 થી 2 માઇક્રોમીટર અને પીપીએલ નું કેટલું 0.1 માઇક્રોમીટર. તો આ રીતના આપણે કહી શકીએ કે સુકોષ કેન્દ્રીય કોષ કરતા આદિકોષ કેન્દ્રીય કોષ જે સજીવ છે તે કેવા હોય છે નાના હોય છે. તો આપણે લખ્યું છે કે આદિકોષ કેન્દ્રીય કોષ મુખ્યત્વે કેવા હોય છે તો કે કદમાં કેવા હોય છે નાના હોય છે. પરંતુ આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષ કરતા તેનું કોષ વિભાજન છે એ કેવું થાય છે ઝડપી થાય છે. યાદ રાખવાનું કે સુકોષ કેન્દ્રીય કોષ કરતા આદિકોષ કેન્દ્રીય કોષ એ કદમાં નાના છે. સુકોષ કેન્દ્રીય કોષ કરતા આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવ કદમાં કેવા છે નાના છે. પણ કોષ વિભાજનની પ્રક્રિયા છે એ સુકોષ કેન્દ્રીય કોષ મોટો છે તો એમાં કોષ વિભાજનની પ્રક્રિયા ધીમી છે અને આદિકોષ કેન્દ્રીય કોષ નાનો છે તો એમાં કોષ વિભાજનની પ્રક્રિયા કેવી છે તો કે ઝડપી છે. તો અહીં લખ્યું છે આપણે કે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવ મુખ્યત્વે નાના છે એટલે કે એનું કદ નાનું છે, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષ કરતા આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ વિભાજન ઝડપી થાય. તો આપણે ક્વેશ્ચન થાય કઈ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. જો આ બાજુ આપણે સુકોષ કેન્દ્રીય કોષ દોર્યા છે, આ બાજુ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ. તો આ સુકોષ કેન્દ્રીય કોષ છે એકમાંથી બે કોષ બનતા કેટલી કલાક લાગે તો કે ભાઈ 24 કલાક. એકમાંથી બે એટલે કોષ વિભાજનની પ્રક્રિયા થતા કેટલી કલાક લાગે 24 કલાક. ક્યાં કોષમાં સુકોષ કેન્દ્રીય કોષમાં. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં જો કેટલો લાગે 1 થી 2 કોષ બનતા તો કે ખાલી 90 મિનિટ, 1.5 કલાક. 1.5 કલાકમાં બે કોષ બની જાય અને અહીંયા કેટલી કલાક 24 કલાક. તો આપણે કહી શકીએ સુકોષ કેન્દ્રીય કોષ કરતા આદિકોષ કેન્દ્રીય કોષનું કોષ વિભાજન છે તે પ્રક્રિયા કેવી છે ઝડપી છે. આ વિદ્યાર્થી માત્ર એક એક્ઝામ્પલ માટે આપણે આપ્યું છે. તો આપણે જોઈએ કે આ ઉપરાંત કે સુકોષ કેન્દ્રીય કોષ છે તેનું કદ અને આકાર બંનેમાં શું હોય છે ભિન્નતા હોય છે. એટલે આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ તેના કદ અને આકારમાં શું હોય છે ભિન્નતા હોય છે. આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષના કદ અને આકારમાં ભિન્નતા હોય છે. કઈ રીતે તો આપણે આપેલું છે વિદ્યાર્થીઓ, આપણે જીવાણુઓના મુખ્ય 4 પ્રકારો હોય છે. જીવાણુ મતલબ કે બેક્ટેરિયા. તો બેક્ટેરિયા છે તેના મુખ્ય પ્રકાર પૂછે તો આપણે પૂછે વિદ્યાર્થી મિત્રો કદાચ નીટમાં પણ કે ભાઈ બેક્ટેરિયાના મુખ્ય પ્રકાર કેટલા, તો વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું થાય કે બેક્ટેરિયાના મુખ્ય પ્રકાર છે તે કેટલા છે તો કે ભાઈ 4 પ્રકારો છે. ક્યાં ક્યાં? એક બેસિલસ આકાર. તો તમે જોઈ શકો છો આ જે આકાર દેખાય એને બેસિલસ આકાર કહેવાય અથવા દંડાણુ. કેવો કહેવાય દંડાણુ આકાર. પણ એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો મોટા ભાગના એક કોષીય સજીવ હોય અને જ્યારે એક કોષીય સજીવ હોય ત્યારે આપણે ખબર છે કે જેવા આકારનો સજીવ દેખાતો હશે એવા જ આકારનો એનો કોષ હશે. આ વસ્તુ આપણે ભૂલવાની નથી. તો બેસિલસ આકાર તો દંડાણુ જેવો આકાર. બીજો કયો પ્રકાર બેક્ટેરિયાનો જીવાણુનો તો કે ગોલાણુ, જેને બીજું કે કોક્ષ આકાર તો આપણે ગોલાણુ દોર્યો છે. ત્રીજો કયો આકાર તો કે વિબ્રિયો અથવા એને બીજું કહેવાય કોમા આકાર તો આપણે વિબ્રિયો અથવા કોમા આકાર પણ દોર્યો છે. અને ચોથું સ્પાઇરેલિયમ અથવા સર્પાકાર. તો આપણે જોઈએ કે ભાઈ આપણે પૂછે કે જીવાણુઓના મુખ્ય પ્રકાર કેટલા બેક્ટેરિયાના, તો આપણે ખબર છે કે ભાઈ બેક્ટેરિયાના મુખ્ય પ્રકાર 4. ક્યાં ક્યાં તો કે બેસિલસ જેને બીજું કહેવાય દંડાણુ, બીજું તો કે ગોલાણુ એનું બીજું નામ છે કોક્ષ, ત્રીજો આકાર કયો તો કે વિબ્રિયો. અહીં જોઈએ કે આપણે જે આ અલ્પવિરામ જેવો આકાર દેખાય ને કેવો કહેવાય વિબ્રિયો આકાર અથવા તો કોમા આકાર કહેવાય. અને ચોથો કયો તો કે સ્પાઇરેલિયમ સર્પાકાર હોય છે. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે
આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન, તેઓના કાર્ય અને આકારમાં ભિન્નતા હોય પરંતુ તે લગભગ કેવા હોય છે? એક સમાન જ હોય છે. પહેલા વિદ્યાર્થી મિત્રો આ થોડુંક તમે બોર્ડ વર્ક કરી લ્યો, એવું હોય તો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આપણે સ્પેસનો અભાવ છે એટલે હવેથી આપણે પછીથી જે લખવાના છીએ એના પછીનો આપણે ટોપિક જોવાનો છે. તો આ તમારે બધું લખી નાખવાનું છે વ્યવસ્થિત લાઈનમાં, અને હું તમારે હોય તો સ્ક્રીનશોટ પાડી લો પછી લખી. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એના પછી આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળ સંગઠન, તેઓના કાર્યો અને આકારમાં શું હોય છે? ભિન્નતા હોય છે. આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષ તો આદિકોષ કેન્દ્રીય કોષ છે, કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ મૂળભૂત સંગઠન તેના કાર્યો અને આકારમાં ભિન્નતા હોય. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ હોય. હવે આપને ખબર છે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે શું? તો કે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે તેનું મૂળભૂત રીતે સંગઠનમાં આપણે જોઈએ કે તેનું કાર્ય પણ જુદું હોય અને આકારમાં પણ ભિન્નતા હોય. વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જોયું હતું કે આપણે બેક્ટેરિયાના જ આકાર જોયા હતા. કેટલા આકાર જોયા હતા? 4. તો બેક્ટેરિયાના કોષ છે એ બધા કેવા છે? તો કે આદિકોષ કેન્દ્રીય કોષ છે. શું કામ? તો કે બેક્ટેરિયાના કોષ બધા એવા છે કે જેમાં કોષ કેન્દ્રને ફરતે પટલ આવેલું હોતું નથી, એટલે બધા આદિકોષ કેન્દ્રીય કોષ. તો મોટાભાગના જે બેક્ટેરિયા છે એ આદિકોષ કેન્દ્રીય કોષ છે. હવે આ બધા આદિકોષ કેન્દ્રીય કોષ હતા તો બધા કોષના તમે જો આકાર જુદા જુદા હતા કે નહીં? તો કે એક બેસિલસ આકારના હતા, અમુક ગોલાણુ આકારના હતા, અમુક વિબ્રિયો આકારના હતા અને અમુક કેવા હતા? સર્પાકાર હતા. તો આકાર જુદા હતા. આકારમાં ભિન્નતા હોય એમ દરેક બેક્ટેરિયાનું કામ પણ જુદું જુદું હોય. બેક્ટેરિયા છે ક્યાં છે? આદિકોષ કેન્દ્રીય કોષ જ છે. તો આપણે થાય ભાઈ કઈ રીતે કામ જુદું જુદું? તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા દહીં ખાઈએ છીએ, તો દહીં છે એ બને છે કે નહીં મદદથી? બેક્ટેરિયાની મદદથી. તો ઈ જે બેક્ટેરિયા છે જે દહીંની અંદર છે એ આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે કેવા હોય? તો કે સારા હોય. તો ઈ બેક્ટેરિયાનું કામ પણ જુદું છે. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર અમુક એવા રોગો થાય છે કે જે રોગો બેક્ટેરિયાને કારણે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જેનાથી આપણે રોગ ઉત્પન્ન થાય ઈ બેક્ટેરિયા આપણા શરીર માટે કેવા છે? તો કે નુકસાનકારક છે. જો વિદ્યાર્થી મિત્રો છે તો બને બેક્ટેરિયા છે, દહીંની અંદર પણ બેક્ટેરિયા છે, પણ એ આપણા સ્વાસ્થ્ય માટે સારા છે, એટલે એનું કામ જુદું છે. ત્યારબાદ આપણા શરીરની અંદર અમુક રોગો એવા છે કે જે બેક્ટેરિયાને કારણે થાય. તો એવા બેક્ટેરિયા જે આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન કરે છે, તો એવા બેક્ટેરિયા જે આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન કરે છે તે આપણા માટે કેવા છે? તો કે નુકસાનકારક છે. તો બેનું કાર્ય ભિન્ન છે કે નહીં? છે તો બે બેક્ટેરિયા. તો આ રીતના કે આદિકોષ કેન્દ્રીય કોષના મૂળભૂત સંગઠન, દરેકનું કાર્ય પણ જુદું હોય અને દરેકના આકારમાં પણ શું હોય? ભિન્નતા હોય. કાર્ય કઈ રીતે જુદું? આકારમાં ભિન્નતા આપણે જોઈ, બેસિલસ આકાર, ગોળાણુ આકાર, વિબ્રિયો આકાર, સર્પાકાર આકાર, આકારો જુદા જુદા હોય. અને કાર્યમાં પણ આપણે જોયું જેમ કે દહીંના બેક્ટેરિયા છે તો સ્વાસ્થ્ય માટે સારા છે, દહીં બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગી છે. તો અમુક બેક્ટેરિયા એવા છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે, રોગો ઉત્પન્ન કરે છે. તો બંને બેક્ટેરિયાનું કામ કેવું છે? જુદું જુદું છે, પણ બધાની રચના કેવી હોય? એક સમાન હોય. ભલે બેક્ટેરિયાનો આકાર જુદો હોય, બેક્ટેરિયાનું કાર્ય જુદું હોય, છતાં પણ તેની રચના કેવી હોય? એક સમાન હોય. તો આપણે લખી છતાં કેવા હોય છે? એક સમાન. જોઈએ આપણે કઈ રીતે? આપણે જોયું કે દરેક બેક્ટેરિયા છે તેનું કાર્ય અને આકારમાં શું હોય? ભિન્નતા હોય, પણ છતાં પણ એક સમાન હોય. આપણે પ્રશ્ન થાય કઈ રીતે એક સમાન? એટલે કે એનું બંધારણ છે તે કેવું હોય છે? એક સરખું હોય છે. તો આપણે લખી બધા આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ ત્રસ પટલને ફરતે કોષ દિવાલની હાજરી હોય છે. આપણે લખી બધા આદિકોષ કેન્દ્રીય કોષમાં, બધા આદિકોષ કેન્દ્રીય
કોષમાં કોષરસ પટલને ફરતે કોષરસ પટલને ફરતે કોષ દિવાલની હાજરી હોય છે. ફરતે શું હોય? કોષ દિવાલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે કીધું કે આદિકોષ કેન્દ્રીય કોષના મૂળભૂત સંગઠન આપણે જોયું કે દરેક બેક્ટેરિયાનું કામ પણ જુદું છે અને દરેક બેક્ટેરિયાનો આકાર પણ જુદો છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી બેક્ટેરિયા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં નથી આવતા, ઘણા આવે છે. બેક્ટેરિયા આવે, સાયનોબેક્ટેરિયા, નીલહરિતલીન છે, પીપીએલઓ છે, બરોબર છે. બધા આદિકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ. પણ આપણે સમજવા માટે આપણે એનું ઉદાહરણ લીધું છે કે કાર્યો અને આકારમાં શું છે? ભિન્નતા છે, છતાં એક સમાન છે. શું? તો કે કોષરસ પટલના ફરતે શું હોય છે? કોષ દિવાલ તેની હાજરી હોય છે દરેક આદિકોષ કેન્દ્રીય કોષમાં. તો પહેલા આપણે દોરી કોષરસ પટલ. માનો કે આ આદિકોષ કેન્દ્રીય કોષનું શું છે? કોષરસ પટલ. અને આ કોષરસ પટલના ફરતે શેની હાજરી હોય છે? તો કે ભાઈ કોષ દિવાલની હાજરી હોય છે. આપણે જોઈએ આના ફરતે શું છે? કોષ દિવાલ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આદિકોષ કેન્દ્રીય કોષ દોર્યો છે. આપને કીધું કે ભાઈ મૂળભૂત રચના અને કાર્યો અને આકારમાં ભિન્નતા હોય પણ તેનું બંધારણ એક સરખું હોય. કઈ રીતે? કે બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં શું આવેલું હોય? કોષરસ પટલ આવેલું. કદાચ બેસિલસ આકારનો હોય, કદાચ વિબ્રિયો આકારનો હોય, કદાચ તે સર્પાકાર આકારનો હોય અથવા બીજા કોઈ પણ આકારનો હોય, પણ એમાં ફરજિયાત શું આવેલું હોય? કોષના ફરતે કોષરસ પટલ અને એના ફરતે શું હોય? તો કે કોષ દિવાલ. પણ વિદ્યાર્થી મિત્રો, આ આદિકોષ કેન્દ્રીય કોષનો એક સજીવ એવા પણ છે કે જે અપવાદરૂપ છે કે જેમાં કોષ દિવાલની ગેરહાજરી હોય. તો આપણે લખીએ કે અપવાદ રૂપે આપણે કરી અપવાદ તમારે લખ નાખવાનું છે. આ નીટ માટે ઉપયોગી છે કે અપવાદ રૂપે માઇકોપ્લાઝ્મા. અપવાદ રૂપે કયું? માઇકોપ્લાઝ્મા. કારણ કે માઇકોપ્લાઝ્મા સજીવ છે તો આદિકોષ કેન્દ્રીય કોષ, પણ એના કોષરસ પટલના ફરતે કોષ દિવાલની ગેરહાજરી હોય. આ એક આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતો એવો સજીવ છે કે જેમાં કોષ દિવાલ હોતી નથી. બાકી બધા જ જે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવે એટલે કે જેના કોષ કેન્દ્રના ફરતે પટલ આવેલું ન હોય એવા જે સજીવ છે એ બધા સજીવમાં કોષરસ પટલ ફરતે કોષ દિવાલ હોય. પણ આ એક માઇકોપ્લાઝ્મા સજીવ એવો છે કે જે છે તો આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે તેમાં કોષ કેન્દ્રને ફરતે પટલ નથી, અને એ ઉપરાંત છતાં પણ તે કેમની ગેરહાજરી જોવા મળે છે? કોષ દિવાલ તેમાં હોતી નથી. એટલે આપણે લખ્યું છે અપવાદ રૂપે માઇકોપ્લાઝ્મા. કારણ કે તેમાં શું ન હોય? કોષ દિવાલ ન હોય. કારણ કે તેમાં કોષ દિવાલ ન હોય. કારણ કે તેમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. તો આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કોષમાં આપણો કોષ વિસ્તાર છે, તરલ આધારક દ્રવ્ય હોય જેને શું કહેવાય? કોષરસ. આ કોષમાં આ રીતના શું આવેલું હોય? તરલ આધારક દ્રવ્ય દેખાય છે વિદ્યાર્થી મિત્રો. દ્રવ્ય જેને શું કહેવાય? કોષરસ. આપણે જોઈએ કે કોષમાં એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં તરલ આધારક દ્રવ્ય શું આવેલું હોય છે? કોષરસ. તો આપણે જોઈએ કે આ કોષમાં અહીં આપણે દોર્યું છે તરલ આધારક દ્રવ્ય શું આવેલું હોય છે? કોષરસ. તો આપણે લખીએ અહીંયા શું આવેલું છે? અહીંયા કોષરસ તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છે
કે આ કોષરસ છે કેના જેવો હોય તો કે જેલી જેવો એટલે કે એકદમ ચીકણો હોય છે, અર્ધપ્રવાહી સ્વરૂપે હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે તેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય એટલે આપણે કહી શકીએ કે કોષ કેન્દ્ર અને ફરતે કોઈ પટલ હોતું નથી. આપણે લખી કે આદિકોષ કેન્દ્રીય કોષમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રનો અભાવ હોય. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, શેનો અભાવ હોય? કોષ કેન્દ્રનો અભાવ હોય. મતલબ કે અહીં શું કહેવાનું છે કે આનો જે ડીએનએ હોય, આપણે જોઈ ગયા હતા કે ભાઈ કોષની અંદર શું હોય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર શું હોય? રંગસૂત્ર. અને રંગસૂત્રના બંધારણમાં શું હોય? તો કે આનુવંશિક દ્રવ્ય અથવા ડીએનએ. હવે જો સુકોષ કેન્દ્રીય કોષ હોય તો આ જે આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે એના ફરતે શું આવેલું હોય? કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. બરોબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું રિપીટેશન કરું છું, પાછલું થોડુંક યાદ કરું છું. આપને ખબર હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય તો કોષ હોય, કોષના ફરતે શું હોય? કોષ કેન્દ્ર પટલ હોય, એટલે કે કોષની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રના ફરતે શું હોય? પટલ હોય. કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે ભાઈ રંગસૂત્ર હોય ને રંગસૂત્રના બંધારણમાં શું હોય? આપણે જોઈ ગયા હતા ડીએનએ, જેને આનુવંશિક દ્રવ્ય પણ કહેવાય. શા માટે આનુવંશિક દ્રવ્ય કહેવાય? આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છે. તો આ જે ડીએનએ છે સુકોષ કેન્દ્રીય કોષ, તે ડીએનએ ના ફરતે શું આવેલું હોય? તો કે ભાઈ કોષ કેન્દ્ર પટલ હોય. પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં શું થાય કે એનો જે ડીએનએ છે આનુવંશિક દ્રવ્ય તે અનાવૃત હોય. આપણે અહીં ખાલી ડીએનએ દોરી, માનો કે આ આદિકોષ કેન્દ્રીય કોષનો ડીએનએ છે. આ આદિકોષ કેન્દ્રીય કોષનો શું છે? તો કે ડીએનએ છે. આપણે જોઈએ કે આ કેવી દેખાતી હોય? એકદમ ગૂંચળામય રચના હોય, પણ એને ઝૂમ કરી ત્યારે આપણે ડીએનએ દેખાય છે. તો આ આદિકોષ કેન્દ્રીય કોષનો ડીએનએ છે. તો આ ડીએનએ ફરતે આવું કોઈ પટલ હોતું નથી, કારણ કે કોષ કેવો છે? આદિકોષ કેન્દ્રીય કોષ, એટલે કોષ કેન્દ્રને ફરતે પટલ હોતું નથી. તો આપણે લખી શકીએ અહીંયા કે આદિકોષ કેન્દ્રીય કોષમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ, આનુવંશિક દ્રવ્ય ડીએનએ કેવું હોય છે? અનાવૃત હોય છે. યાદ રાખજો, આનુવંશિક દ્રવ્ય ડીએનએ કેવું હોય છે? અનાવૃત હોય. પણ કેમાં? તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં. બરાબર. સુકોષ કેન્દ્રીય કોષ હોય તો આપને ખબર છે કે કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રને ફરતે પટલ હોય. તો કોષ કેન્દ્રની અંદર જ બધું હોય. શું હોય? તો કે ભાઈ રંગસૂત્ર હોય, અને રંગસૂત્રના બંધારણમાં શું છે? ડીએનએ છે. તો આપણે અહીં લખ્યું કે આદિકોષ કેન્દ્રીય કોષનું જે આ ડીએનએ છે, બરાબર છે, આપણે લખી આ શું છે? ડીએનએ. બરાબર છે. પણ આ ડીએનએ છે એ કેવો હોય છે? તો કે અનાવૃત હોય છે. અનાવૃત એટલે કે એના ફરતે કોઈ કોષ કેન્દ્રને ફરતે પટલ હોતું નથી, એટલે કેવું કહેવાય? કોઈ પણ આવરણ વગરનું હોય, એટલે અનાવૃત હોય છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આપણે એની પર વજન મેળવી છે કે અહીંયા જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ હોય ત્યારે એનું જે આનુવંશિક દ્રવ્ય એટલે કે જે ડીએનએ છે તે કેવું હોય છે? તો કે અનાવૃત હોય છે. કોઈ પણ પટલથી તે કેવું નથી હોતું? આવૃત હોતું નથી. તો આપણે કહી શકીએ કે અનાવૃત એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી. આપણે લખી અનાવૃતનો મતલબ શું થાય? તો કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી. જો વિદ્યાર્થી મિત્રો તમારે કમ્પેરિઝન કરવી હોય તો આપણે અહીં દોરી સુકોષ કેન્દ્રીય કોષ. આ કયો દોર્યો? સુકોષ કેન્દ્રીય કોષ. તો સુકોષ કેન્દ્રીય કોષ હોય એમાં કોષ કેન્દ્રને ફરતે શું હોય? પટલ હોય. પટલ હોય તો આ જે કોષ કેન્દ્ર હોય એની અંદર શું આવેલા હોય? આ રીતના રંગસૂત્રો હોય. અને રંગસૂત્રના બંધારણમાં શું હોય? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ડીએનએ હોય કે ન હોય? તો આ ડીએનએ આપણે સીધો દોર્યો છે. તો અહીંયા રંગસૂત્ર હોય, અને રંગસૂત્રના બંધારણમાં શું હોય? આ રીતના શું હોય? ડીએનએ હોય. તો આનો જે ડીએનએ છે કેનો? સુકોષ કેન્દ્રીય કોષનો.
તો એનો ડીએનએ છે ઈ ડીએનએ કેવો કહેવાય તો કે કોષ કેન્દ્ર પટલથી આવૃત કહેવાય. પણ જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ છે એનો આપણે સીધો ડીએનએ લીધો છે, તો ઈ ડીએનએ છે એના ફરતે કોઈ કોષ કેન્દ્ર પટલ હોતું નથી, કારણ કે તો જ એને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. એટલે લખ્યું છે કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ અનાવૃત હોય, કારણ કે કોષ કેન્દ્ર પટલથી તે આવૃત હોતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાં આપણે લખી કે બેક્ટેરિયામાં આપણે જોઈએ કે આનુવંશિક ડીએનએ ઉપરાંત આનુવંશિક ડીએનએ ઉપરાંત એક વધારાનું વલયાકાર ડીએનએ હોય તેને પ્લાઝમિડ કહે છે. તેને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે? પ્લાઝમિડ. આપણે જોઈએ કે તેને શું કહેવામાં આવે છે તો કે પ્લાઝમિડ કહે છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બેક્ટેરિયા એક સજીવ છે, આપણે જોઈ ગયા એમાં આનુવંશિક ડીએનએ તો હોય. આપણે જોઈએ કે આ કયો છે? આનુવંશિક ડીએનએ. બરોબર છે કે જે કેવો હોય છે એ તો હોય છે, પણ એક વધારાનું ડીએનએ હોય. અને ઈ ડીએનએ કેવું હોય તો કે વલયાકાર હોય. આપણે દોરીએ અહીંયા આ રીતે એક વધારાનું ડીએનએ હોય અને ઈ કેવું હોય? વલયાકાર. વલયાકાર એટલે ગોળ. આપણે જોઈએ કે વલયાકાર એટલે કેવું તો કે ગોળ. તો આ જે વધારાનું ડીએનએ છે તેને કહેવામાં આવે છે પ્લાઝમિડ. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ખાસ. આ વધારાનું ગોળાકાર ડીએનએ હોય તેને શું કહેવાય? પ્લાઝમિડ. જે બેક્ટેરિયામાં જોવા મળે. પ્રાણીઓ છે જેમ કે વનસ્પતિ છે, આપણે જોઈએ કે પ્રાણીઓ એટલે કે મનુષ્ય છે, તો એવા જે સજીવ છે એમાં ક્યાંય વલયાકાર ડીએનએ હોતું નથી. પણ બેક્ટેરિયાના જે કોષ હોય આદિકોષ કેન્દ્રીય કોષમાં એમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ તો હોય જ, પણ એક વધારાનું ગોળાકાર ડીએનએ હોય જેને શું કહેવામાં આવે છે? પ્લાઝમિડ કહેવામાં આવે છે. અને આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં આપણે જોઈએ કે આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં શું કરે છે તો કે બાહ્ય સ્વરૂપીય લક્ષણો દર્શાવે છે. આપણે એમ થાય બાહ્ય સ્વરૂપીય લક્ષણો એટલે કઈ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્લાઝમિક ડીએનએ છે, પ્લાઝમિક ડીએનએ એટલે હવે આપણે ખબર પડી જવી જોઈએ કે બેક્ટેરિયાની અંદર આનુવંશિક ડીએનએ ઉપર એક વધારાનું ગોળાકાર ડીએનએ હોય જેને પ્લાઝમિડ કહેવાય. હવે આ પ્લાઝમિડ છે, પ્લાઝમિક ડીએનએ છે બેક્ટેરિયામાં શું કરે? બાહ્ય સ્વરૂપે લક્ષણ દર્શાવે. આપણે એનું ઉદાહરણ લઈએ. એક લક્ષણ લઈએ જેમ કે બાહ્ય સ્વરૂપ લક્ષણમાં આપણે એક લક્ષણ લઈએ. એક લક્ષણ આપણે જોઈએ ક્યુ તો કે પ્રતિજૈવિક સામે પ્રતિરોધક હોવું. તે પ્રતિજૈવિક સામે પ્રતિરોધક હોવું. આપણે એમ થાય પ્રતિજૈવિક સામે પ્રતિરોધક એટલે શું? તો જો વિદ્યાર્થી મિત્રો આપણે એક શબ્દ આપ્યો છે કે આ જે પ્લાઝમિક ડીએનએ છે, પ્લાઝમિક ડીએનએ એટલે કે વલયાકાર ડીએનએ, તો તે બેક્ટેરિયામાં બાહ્ય સ્વરૂપે લક્ષણ દર્શાવે. બાહ્ય સ્વરૂપે એટલે કઈ રીતે? એક આપણે લક્ષણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે ખબર છે જેમ કે આપણા શરીરની અંદર અમુક રોગો એવા છે કે જે બેક્ટેરિયાને કારણે થાય. હવે જ્યારે આપણે કોઈ બેક્ટેરિયાને કારણે થતો રોગ હોય ત્યારે આપણે શું કહીએ છીએ? તો આપણે એક એન્ટીબાયોટિક લઈએ છીએ, દવા. એન્ટીબાયોટિક મતલબ દવા. હવે ઈ દવા જ્યારે આપણે ખાઈ છીએ ત્યારે શું થાય કે ઈ આપણી દવા છે એ સીધી બેક્ટેરિયા ઉપર અસર કરે અને એ બેક્ટેરિયાને મારી નાખે. ઈ શું કરે? દવા બેક્ટેરિયાને મારી નાખે. બરોબર સમજો હું શું કહું છું કે આપણા શરીરની અંદર અમુક રોગો એવા છે કે જે બેક્ટેરિયાને કારણે થાય. હવે એ બેક્ટેરિયાથી થતો રોગ મટાવવા માટે આપણે શું કરીએ? એન્ટીબાયોટિક દવા લઈએ અને એ દવા આપણે ખાઈએ એટલે જેની કારણે શું થાય? એન્ટીબાયોટિક લઈએ એટલે શું થશે કે આપણા શરીરની અંદર દવા જશે અને પરિણામે બેક્ટેરિયાનો નાશ થશે. પણ આપણી એકને એક દવા વારંવાર લેતા રહેશું. શું કીધું છે મેં? કે આપણી એકને એક દવા એ રોગ મટાડવા માટે એકને એક દવા આપણે વારંવાર જો આપણે લેતા રહેશું તો પરિણામે
ઈ જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડ ડીએનએ શું કરે, ફેરફારો કરી નાખે, અને ફેરફારો કરી નાખે એટલે એના શરીરમાં એનો બાહ્ય સ્વરૂપ છે એમાં એવા ફેરફારો સર્જી નાખે કે જેને કારણે ઈ દવાની અસર હવે બેક્ટેરિયા ઉપર થશે નહીં. તો આને કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રતિજૈવિક સામે પ્રતિરોધક થઈ જાવ, કે એને નુકસાન કરતા જે સજીવ છે એની સામે શું કરે, તે પ્રતિકાર કરવા લાગે, એવા ફેરફારો કરવા માંડે. તો આને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં બાહ્ય સ્વરૂપે લક્ષણો ફેરફાર. આપણે એનું એક ઉદાહરણ જોઈએ કે ભાઈ બાહ્ય સ્વરૂપે લક્ષણો ફેરફાર એટલે શું, તો કે એક લક્ષણ જોઈએ કે પ્રતિજૈવિક સામે પ્રતિરોધક હોવું. તો કઈ રીતે, તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર જેમ કે કોઈ બેક્ટેરિયા હોય, બેક્ટેરિયાથી રોગ થતો હોય, એવા જે રોગ ફેલાવે છે એવા બેક્ટેરિયા આપણા શરીરની અંદર પ્રવેશી ગયા, આપણે કોઈ રોગ થયો તો આપણે એન્ટીબાયોટિક લઈએ એટલે ઈ બેક્ટેરિયા શું થાય, મરી જાય. પણ એકને એક એન્ટીબાયોટિક દવા એટલે કે દવા આપણે વારંવાર એકને એક દવા લેશું તો પરિણામે આ જે પ્લાઝમિક ડીએનએ છે એ પ્લાઝમિક ડીએનએ શું કરે કે ભાઈ જે બેક્ટેરિયા છે એની રચનામાં થોડો ઘણો ફેરફાર કરી નાખે, જેને કારણે શું થાય કે હવે એ દવાની અસર બેક્ટેરિયા ઉપર થશે નહીં. તો આ વાત થઈ એન્ટીબાયોટિકની. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે એ ઉપરાંત બીજી એક રચના હોય કે તમારે આગળ આવશે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરવાનો આવશે કે આ જે પ્લાઝમિક ડીએનએ છે તે બેક્ટેરિયામાં એટલે કે પરજાત ડીએનએ સાથે રૂપાંતરણ દ્વારા સંચાલિત થાય છે. એ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો, એ તમારે આગળની રચનાઓમાં આવવાનું જ છે, ત્યારે આપણે અભ્યાસ કરશું કે ભાઈ પ્લાઝમિક ડીએનએ છે તે બેક્ટેરિયામાં પરજાત ડીએનએ સાથે શું કરે છે કે રૂપાંતરણ થઈને સંચાલિત કરે. પરજાત ડીએનએ એટલે કે કોઈ બીજા ડીએનએ આની સાથે જોડાઈ જાય બીજા સજીવનો, અને એમાં શું કરે છે કે ભાઈ પરિવર્તનો લાવે છે. એ તમારે કેમ ઈ ધોરણ 12 ની અંદર આખો અભ્યાસ આવશે. તો આપણે કહી શકીએ કે વિદ્યાર્થી મિત્રો સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે કોષ કેન્દ્ર પટલ ખાલી સુકોષ કેન્દ્રીય કોષમાં જ હોય. આપણે લખી કોષ કેન્દ્ર પટલ સુકોષ કેન્દ્રીય કોષમાં જ હોય. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. બીજું કે એક રિબોઝોમ સિવાયની આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી કોઈ અંગિકાઓ હોતી નથી. આપણે લખી રિબોઝોમ સિવાયની કોઈ પણ અંગિકા કે જે સુકોષ કેન્દ્રીય કોષમાં હોય, સુકોષ કેન્દ્રીય કોષમાં હોય તેવી આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. કઈ રીતે વિદ્યાર્થી? તો કે આયા આદિકોષ કેન્દ્રીય કોષમાં એક અંગિકા હોય કે જે સુકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય. કઈ? તો કે રિબોઝોમ્સ. જોઈ હતી આપણે રિબોઝોમ્સ અંગિકા? તો કે જોઈ ગયા છીએ. આ રીતના હોય છે, આવી અંગિકા હોય. આ કઈ છે? રિબોઝોમ્સ. તો એનો મતલબ એમ વિદ્યાર્થી મિત્રો કે સુકોષ કેન્દ્રીય કોષ હોય કે આદિકોષ કેન્દ્રીય કોષ, એ બેમાં કઈ અંગિકાની હાજરી હોય? તો કે રિબોઝોમ્સ નામની જે અંગિકા છે તે બે કોષમાં હોય. સુકોષ કેન્દ્રીય કોષ હોય તો પણ એમાં રિબોઝોમ્સની અંગિકા હોય, અને આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો પણ એમાં શું હોય? રિબોઝોમ્સ નામની અંગિકા હોય. પણ સુકોષ કેન્દ્રીય કોષ જેવી બીજી અંગિકા ન હોય. બીજી અંગિકા એટલે જેમ કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, અંતઃકોષરસ જાળ, આ બધી જે અંગિકાઓ હતી જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, હરિતકણ, બરોબર છે, આવી કોઈ અંગિકા છે એ આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. એટલે લખ્યું છે કે માત્ર એક રિબોઝોમ્સ જ એવી અંગિકા છે કે જે બે કોષમાં હોય. સુકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય અને આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય, કે બેમાં એક રિબોઝોમ્સ અંગિકા હોય. ઈ સિવાયની કોઈ પણ અંગિકા એટલે તો કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, આવી કોઈ અંગિકા છે એ આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. પણ કોષરસ પટલથી વિભાજિત થઈને વિશિષ્ટ રચના જોવા મળે જેને મેસોઝોમ્સ કહેવામાં આવે છે. તે કેમાં હોય છે? તો કે કોષની લાક્ષણિકતા છે. તો આપણે જોઈએ કે કોષરસ પટલમાંથી આ જે કોષરસ પટલ છે તેમાંથી આપણે જોઈએ વિશિષ્ટ રચના.
કોષરસ પટલમાંથી વિશિષ્ટ રચના કઈ છે? મેસોઝોમ્સ હોય છે. કઈ અંગિકા હોય છે? તો કે મેસોઝોમ્સ. તો આપણે જોઈએ કે કોષરસ પટલમાંથી અહીંથી એક વિશિષ્ટ રચના નીકળે છે. આ કઈ રચના છે? તો કે મેસોઝોમ્સ. આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી કોઈ અંગિકા ન હોય, પણ કોષરસ પટલમાંથી એક વિશિષ્ટ રચના નીકળે જેને શું કહેવાય? મેસોઝોમ્સ. અને આ મેસોઝોમ્સ કેવી હોય? તો કે કોષરસ પટલનો આવશ્યક અંતર્વલય છે. કોષરસ પટલનું આવશ્યક અંતર્વલય છે. આવશ્યક અંતર્વલય એટલે કે કોષરસ પટલમાંથી તમે જુઓ છો, કોષરસ પટલમાંથી નીકળી છે એટલે કે કોષરસ પટલમાંથી અંતર્વલય, અંતર્વલય એટલે અંદરની બાજુ વળાંક પામે છે. જુઓ છે અંદરની બાજુ વળાંક પામ્યો એટલે આને શું કહેવાય? અંતર્વલય. બરોબર યાદ રાખજો કે સુકોષ કેન્દ્રીય કોષ જેવી આદિકોષ કેન્દ્રીય કોષમાં કોઈ અંગિકા ન હોય, ખાલી એક અંગિકા હોય, કઈ? રિબોઝોમ્સ. ઈ સિવાય બીજી એક કઈ ન હોય, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, હરિતકણ, આવી કોઈ અંગિકા આદિકોષ કેન્દ્રીય કોષમાં નથી. પણ આદિકોષ કેન્દ્રીય કોષમાંથી આ જે કોષરસ પટલ છે એમાંથી એક વિશિષ્ટ રચના નીકળે જેનું નામ શું આપ્યું વૈજ્ઞાનિકોએ? મેસોઝોમ્સ. અને આ વિશિષ્ટ રચના કઈ રીતે હોય? તો કે કોષરસ પટલમાંથી, કોષરસ પટલ છે અંતર એટલે કે અંદરની બાજુ, આ અંદરની બાજુ છે શું પામે? વલય પામે, એટલે કે અંતર વલય પામેલી વિશિષ્ટ રચના જોવા મળે જેને શું કહેવાય? મેસોઝોમ્સ કહેવાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ આદિકોષ કેન્દ્રીય કોષની સામાન્ય ચર્ચા થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર કોષીય આવરણ અને તેના રૂપાંતરો વિશે આપણે થોડો અભ્યાસ કરશું. તો આ ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણે અહીં રાખી આદિકોષ કેન્દ્રીય કોષ અથવા પ્રોકેરિયોટિક કોષ છે તે. હવે આપણે એના વિશે સમજશું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષીય આવરણો વિશે અભ્યાસ કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો.